ગુડ મોર્નિંગ ગાઈસ. આજે ક્રિશિવ પતંગ અને ફિરકી લઈને રમતો હતો. એ કે હું ઉઠ્યો છું એટલે હું પહેલાં પતંગ ચગાવીશ, પછી ચા નાસ્તો કરીશ. પછી મેં બૂમ પાડી અને એને ચા નાસ્તો કરવા બેસાડ્યો. અને એક બાજુ મેં મગની દાળનું શાક, રોટલી અને એબીસી જ્યુસ બનાવવાનો હતો તે તૈયાર કર્યો. અને બીજી બાજુ મેં એને મુઠિયા બનાવીને આપી દીધા. અને ત્યાં સુધી પરી પણ ઉઠી ગઈ તો પરીએ પણ ચા નાસ્તો કર્યો અને પછી બધાએ ટિફિન ભર્યા. અને એક બાજુ પાણી ગરમ થતું હતું. પછી બંને જણે ગરમ પાણીથી નાહી લીધું. નાહી લીધા પછી આજે માથું ઓરાવા એ વહેલી બેસી ગઈ, કારણ કે એને રમવું હતું. અને આજે સોમવાર હતો એટલે માથામાં તેલની માલિશ કરવાની હતી. અને માલિશ કરવામાં ઘણો સમય થઈ જાય છે, થોડું લેટ પણ થઈ જાય છે. અને હું હંમેશા સોમવાર જ માથામાં તેલ નાખું છું અને બુધવારે શુક્રવારે એ લોકોના હાથ અને પગના બંને નખ કાપું છું. તો મારા જેવું કોણ કોણ કરે છે મિત્રો, એ કોમેન્ટ્સમાં અવશ્ય મને જણાવજો. તૈયાર થયા પછી એ બંને જણને થોડું ખાવું હતું, મેં જમાડ્યા. ત્યાર પછી નાસ્તો કર્યો. ને એ લોકો જ્યાં સુધી ઘરમાં હોય ત્યાં સુધી થોડી વારે કંઈક ને ચટર પટર માંગ્યા જ કરે. અને જ્યાં સુધી સ્કૂલે ના જાય ત્યાં સુધી થોડું ખાયા જ કરે. તો એ લોકોને મેં નાસ્તો કરાવ્યો ફરીથી. ત્યાર પછી પરી અને ક્રિશિવ બંને જણ મેકઅપ રમતા હતા. પરી કે લાઈક ક્રિશિવ તાર દાઢી થઈ ગઈ છે તો હું તારી દાઢી કરી આપું. અને મને કહેવા માંડે કે મમ્મી હું તો નાનો છું, મારી કેમની દાઢી હોય. તો જુઓ મિત્રો, એ બંને જણ એવું પાર્લર રમતા હતા. ત્યાં સુધી મારું કામ બાકી હતું. મેં કચરા પોતા કર્યા, કપડાં સૂકવ્યા. અને પછી પરી કે હવે મારે કંઈક ખાવું છે. ફરી એનું તો મેં એને સેવૈયા બનાવીને ઠંડી કરીને આપી. અને એ લોકો જ્યારે પણ નાસ્તો માંગે એટલે હું હંમેશા એ લોકો માટે ગરમ નાસ્તો બનાવું અને પછી જ એ લોકોને જમવાનું આપું છું. અને નાસ્તો પણ ગરમ જ આપું છું. હું કંઈ પણ ભરી રાખતી નથી. નાના ડબ્બામાં નાનો નાસ્તો એ લોકોને બનાવીને આપું એટલે એ લોકોને લાગે કે ના, અમને નાસ્તો કર્યો છે. ત્યાર પછી સ્કૂલે જવાનો સમય થઈ ગયો એટલે ક્રિશિવ કે મમ્મી હું મારી જાતે ચપ્પલ પહેરું છું ને એને આજે સેન્ડલ પહેરી. અને હું બીજા બધા વધારાના ચપ્પલ બોક્સમાં મૂકતી હતી. તે કલરની ચોપડી લઈને બહાર આવ્યો અને હવે મને કહેવા માંડે મમ્મી હવે તું પાછો દરવાજો ખોલ, હું નીચે જાઉં છું અને તું આ ચોપડી મૂકીને આવજે, લઈને ના આવતી. મેં કહ્યું કે સારું. તો મેં દરવાજો બંધ કર્યો અને અચાનક લિફ્ટની લાઇટ પણ જતી રહી. તો મને ક્રિશિવે અને પરીવે બૂમ પાડી કે જો જે લાઇટો જતી રહે છે ને આવે છે તો લિફ્ટમાં ના આવતી, તું સીડીથી આવજે. મેં એ લોકોને સારું કહ્યું. પણ ત્યાં સુધી લાઇટ પણ આવી ગઈ. તો ફરી હું સીડીની જગ્યાએ લિફ્ટમાંથી નીચે ઉતરીને પરીને સ્કૂલે મૂકીને શાકભાજી લીધું. તો આજે લીલું લસણ, ટામેટા, બીટ, ગાજર બધું લેવાનું તો લીધું અને પરીને સ્કૂલે મૂકી. એને સ્કૂલે મૂક્યા પછી ક્રિશિવના સ્કૂલનો સમય થોડો બાકી હતો તો હું ત્યાં બાકડે બેસી. પછી ક્રિશિવના સ્કૂલનો સમય થયો એટલે હું ક્રિશિવને મૂકવા સ્કૂલે ગઈ. તો આજે એને કંઈક નવું કર્યું કે મમ્મી તું મારા ઓટલા પર જ બેસી રહેજે, તું ક્યાંય જતી નહીં. મેં એને સારું કહ્યું. પછી સ્કૂલમાં ગયું એટલે હું ધીમે રહીને ત્યાંથી નીકળી ગઈ. ઘરે આવી તો ઘરે આજે નાસ્તો કંઈ હતો ને એટલે નાયલોન પૌવા લાવીને મૂકેલા. તો મને એકદમ યાદ આવ્યું. પછી હું નાયલોન પૌવા વઘારવા બેઠી. સૌથી પહેલાં મેં તેલ મૂકીને એમાં સિંગદાણા નાખ્યા, લીલા મરચાં, સૂકું નારિયેળ શેકવા મૂક્યું. અને એક બાજુ મેં પૌવા પણ ચારી દીધા કે વધારાનું ભૂખરું બધું નીચેથી નીકળી જાય. એ નીકળ્યા પછી મેં પૌવા વઘાર્યા, છેલ્લે દરેલી ખાંડ નાખી. અને મેં ચાખી પણ જોયા કે કેવા બન્યા છે, કારણ કે એ લોકોને થોડું ગળ્યું વધારે જ ભાવે છે. અને પરી તો સૌથી વધારે ગળ્યું ખાય છે એટલે એના માટે મેં થોડી ખાંડ વધારે પડતી આગળ નાખી. અને પછી મેં ઢાંકી ઠંડુ કરવા મૂક્યું. અને મારા ભાભી મરચાં મને આપી ગયા હતા કે એમને આથવાના હતા. મેં કે તું આથીને પછી મને આ ડબ્બો આપજે. તો મેં સારું કહ્યું. તો મેં રાઈના કુરિયા, મીઠું, હળદર અને લીંબુ આ 3 વસ્તુ લીધી હતી. તો મેં પહેલાં મીઠું અને હળદર નાખીને બરાબરનું હલાવી દીધું. હલાયા બાદ એમાં રાઈના કુરિયા નાખ્યા અને લીંબુ નાખ્યું. થોડું લીંબુ નાખ્યું. પછી ડબ્બોનું ઢાંકણ વાંકીને મેં પાછું હલાવ્યું. પછી ફરી મેં ખોલ્યું અને પછી ફરી એવું 2-3 વાર એવું કર્યું એટલે છેક નીચે સુધી મસાલો જાય અને મેરિનેટ થાય. ત્યાર પછી 3:30 જેવો સમય થયો એટલે હું ચા નાસ્તો લઈને ક્રિશિવને આપવા આવી ગઈ, કારણ કે આજે ક્રિશિવ આવી ગયો હતો અને એનો વિડીયો બનાવવાનું ભૂલી ગઈ હતી. તો આવતાની સાથે એને મારી જોડે પીપુડું ઉતાર આવ્યું હતું. તો એ આવ્યા પછી પીપુડું જ વગાડ કરતો હતો. મેં એને એવું કહ્યું કે માથું દુખે એટલે તું છે ને પીપુડું ઓછું વગાડ. પછી એને ચા નાસ્તો કર્યો એટલે હું નીચે બાગમાં લઈને આવી ગઈ. તો એ બાગમાં રમતો હતો ને બીજી 2-3 છોકરા હતા તો એની સાથે રમતો હતો. ને પાછો ગાડી ઉપરથી લઈને નીચે ગયો હતો એટલે એ ગાડી જોઈને પણ બીજા છોકરા જીદ કરતા હતા. તો મેં ગાડી લીધી ને એકદમ ધડામ કરતો અવાજ આવ્યો. તો અમે લોકો નોટ મૂકીને જોવા ગયા તો અમારા મેઇન
બોર કૂવાની પાઇપ ફાટી ત્યાર પછી અમે લોકો પરીને લેવા જવાનો સમય થયો. પરીને લઈ ઘરે આવ્યા. પરીએ લીલું લસણ સાફ કર્યું. મેં મેંદુ વડા બનાવ્યા હતા. અને બાળકો માટે વઘારેલો ભાત બનાવ્યો હતો. તે વઘારેલો ભાત બાળકોને આપ્યો અને બાળકોએ ખાઈ લીધું. અને પછી મેં અને પરીના પપ્પા આવ્યા એટલે અમે લોકોએ મેંદુ વડા ખાધા. અને ત્યાર પછી અમારો આજનો દિવસ આમ જ પૂરો થયો. આવજો. ગુડ નાઇટ મિત્રો.